નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું માંગ। સીધી જ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં આનંદનગરમાં પીજીમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની। એ દુષ્કર્મના હવે ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। ઘટના બાદ અમદાવાદમાં એકલી રહેતી યુવતીઓમાં ભયનો માહોલ। ઘટના બાદ પીજી અને ફ્લેટમાં રહેતી યુવતીઓ સાથે ન્યૂઝરૂમની વાતચીત। એવી સજા થવી જોઈએ કે બીજી વાર કોઈ વિચારી પણ ન શકે તેવી માંગ છે તે દીકરીઓએ કરી છે। સિક્યુરિટીની તમામ તપાસ કર્યા પછી જ કામ પર રાખવા જોઈએ। એક લાપરવાહીના કારણે દીકરીઓની જિંદગી દાવ પર મુકાઈ રહી છે, ત્યારે સિક્યુરિટી હાયર કર્યા પછી એનું રોજ ફોલો અપ પણ લેવું જરૂરી છે। પરિવારને સમાચાર મળ્યા તો અમારી પણ ચિંતા થવા લાગી છે। યુવાઓમાં આવી ઘટનાથી ભયની સાથે આક્રોશની લાગણી પણ જોવા મળી રહી છે। ગઈકાલની અમદાવાદની આનંદનગરમાં બનેલી ઘટનાથી સમગ્ર ગુજરાત છે તે હચમચી ગયું છે। સિક્યુરિટી ગાર્ડે એક યુવતી સાથે એ પીજીના ધાબા પર દોરડું ગળે બાંધીને જે 1 કલાક સુધી દુષ્કર્મ આચર્યું ને આ ઘટના બાદ હવે તેમના ઘેરા પ્રત્યાઘાતની સાથે ભયની લાગણી પણ અમદાવાદની અંદર પીજી અને ફ્લેટ ભાડે રાખીને રહેતી એ દીકરીઓમાં જોવા મળી રહી છે। દીકરીઓએ કહ્યું કે એવી સજા થવી જોઈએ કે બીજી વાર કોઈ આવું એક કૃત્ય કરવા પણ વિચારે નહીં। સિક્યુરિટીની તમામ તપાસ કર્યા પછી જ કામ પર રાખવા જોઈએ તેવી પણ માંગણી યુવતીઓએ કરી છે। એક લાપરવાહીથી એ દીકરીઓની જિંદગી બરબાદ ન થાય તે માટે પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ। પરિવારને આ સમાચાર મળ્યા તો અત્યારે અમારી પણ ચિંતા થવા લાગી છે, ત્યારે ન્યૂઝરૂમ સાથેની ખાસ વાતચીતમાં દીકરીઓએ એ શું માંગણી કરી અને તેમનો આક્રોશની સાથે કેવો ભયનો માહોલ છે, આવો આપણે સાંભળીએ। આજે વહેલી સવારે અમદાવાદની અંદર એક એવી ઘટના સામે આવી કે ન માત્ર એક અમદાવાદ પરંતુ આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે। જ્યાં એક દુષ્કર્મની એવી ઘટના કે જ્યાં સિક્યુરિટી ગાર્ડે એક યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું છે। આખી ઘટના સામે આવતા અમદાવાદની અંદર ફરી એકવાર ચર્ચાનો વિષય જે છે તે બન્યો છે। આપણી સાથે કેટલીક યુવતીઓ છે, એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીને જાણી કે આજની આ ઘટનાએ જાણીને એ શું અનુભવ કરી રહ્યા છે। બેન, આજની આખી આ ઘટના સવારથી સામે આવી, લગભગ બધી ટીવી ચેનલોમાં અને બધા જ એમના ન્યૂઝ તમે જોયા છે। સૌથી પહેલો વિચાર શું મગજમાં આવે છે કે આખરે આવું જે થાય છે એમની પાછળ આવા લોકો સામે શું કાર્યવાહી થવી જોઈએ? આવા જે ઘટના જે થઈ રહી છે આપણે જે દેશમાં, તો પહેલાં તો આવા જે છે એની સામે સ્ટ્રિક્ટ પહેલાં તો એક્શન લેવી જોઈએ કે એ લોકોને કડીથી કડી સજા આપે, જેથી કરીને જે બીજા લોકો હોય એ લોકો આવા માઇન્ડ મતલબ આવું વિચારે જ નહીં, કે આ લોકોનામાં આવો વિચાર જ ના આવે। તો એ પહેલાં સરકારને અમારી પેલી અપીલ છે કે જે એ લોકો આવા જે માણસો છે એની સામે સ્ટ્રિક્ટ એક્શન લે અને ત્યારે જ આવી જે બધી ઘટના છે એ બંધ થશે। બેન, સેફટી માટે થઈને સિક્યુરિટી ગાર્ડને તૈનાત રાખવામાં આવતા હોય છે, 24/7 24 કલાક ત્યાં રહેતા હોય છે। જો એમના દ્વારા જ આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવે તો જે જગ્યાએ સિક્યુરિટી છે એમના પર પણ શંકા જાય। દીકરીઓ જે છે એ બહારથી આવતી હોય છે, એકલી રહેતી હોય છે, તો એમાં પણ એક ચિંતા થતી હોય છે। હા, હવે સિક્યુરિટી બધામાં રાખવામાં આવે છે, પણ તમે સિક્યુરિટીનું બેકગ્રાઉન્ડ જ ના જાણો અને ડાયરેક્ટ તમે હાયર કરી લો, તમે ત્યાં રાખી લો, તો પછી એનો મતલબ જ શું સિક્યુરિટીનો? કેમ કે તમે સિક્યુરિટીને ડાયરેક્ટ આવીને તમે હાયર કરી લો કે તમે જોબમાં કાલથી આવી જજો, પણ એનું તમે પાછળનું બેકગ્રાઉન્ડ જ ના જાણો અને એમને ડાયરેક્ટ તમે હાયર કરી લો તો પછી એનો કોઈ મતલબ જ નથી, તો પછી એ સેફટી જ ના થાય। ઇવન પછી સિક્યુરિટીને રાખી લઈએ અને પછી જે કમિટી જે શું કહેવાય જે સોસાયટી મેમ્બરવાળા છે તો એ લોકો એનું ફોલોઅપ ના રહે, એ લોકોનું ધ્યાન ના આવે, તો પછી આનો કોઈ મતલબ જ નથી કે તમે ગમે એટલા સિક્યુરિટી ગાર્ડ રાખી લો તો એનો કોઈ પછી મતલબ જ નથી રાખવાનો। બેન, એક કહેવત છે કે અમદાવાદની અંદર દીકરીઓ અડધી રાત્રે પણ ગમે ત્યાં રખડે છે, ફરે છે, હરે છે, એકદમ બિંદાસ ફરે છે, કોઈ જાતની ચિંતા મુક્ત છે, કારણ કે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ સારી છે। પણ જ્યારે આવા બનાવ બને છે ત્યારે દીકરીઓ ખૂબ ચિંતામાં મુકાઈ જતી હોય છે અને પરિવાર ખૂબ ચિંતામાં મુકાઈ જતો હોય છે। હવે બધા જે છોકરીઓ છે મોસ્ટ ઓફ અમદાવાદમાં પોતાના સપના પૂરા કરવા માટે આવતા હોય છે, કોઈ જોબ કરવા માટે આવતા હોય છે, કોઈ સ્ટડી કરવા માટે આવતા હોય છે। હવે અમદાવાદ તો સેફ જ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ અડધી રાત્રે પણ 2-3 વાગે પણ રાતના બહાર હોય તો એ ઓપન જ હોય છે, બધા શું કહેવાય લોકો હરતા ફરતા હોય છે, તો એ લોકો સેફ ફીલ કરે છે। પણ આવા જે બહારના લોકો આવીને આવા જે માઇન્ડસેટવાળા જે લોકો છે ને, એ જે અહીંયા આવીને આવી રીતના બધું કરે છે ને, એ ટાઈમે જે કેટલીક જે વુમન છે એ લોકોને પોતાનું સેફટીનું ક્યાંક ને ક્યાંક એ લોકોને ડર લાગી જાય છે। તો એ પ્રકારના આવા પ્રકારના જે હોય છે તો એ લોકો જે સરકાર છે એ લોકોને ધ્યાનમાં રાખવું જોઈએ, જેથી કરીને આવું જે
છે એ અમદાવાદ શહેરમાં ના થાય, કેમ કે અમદાવાદ શહેર જે છે ને એ સેફેસ્ટ સિટી ગણવામાં આવે છે, કે સૌથી જે વધારે સેફ હોય ને તો અમદાવાદ શહેર છે. હવે ત્યાં જ આવા લોકો આવી બધી ઘટના બનતી હોય છે તો પછી ક્યાંક ને ક્યાંક જે વુમન છે, જે લેડીઝ છે, એ લોકોને આવો ભય પછી સતાવતો હોય છે. બીજા એક બેન છે. બેન, આખી ઘટનામાં શું સજા થવી જોઈએ આવા અસામાજિક તત્વો જે નરાધમો છે એમના? હા, સામાજિક તત્વો માટે સજા તો ફાંસીની જોવી જોઈએ, પણ આપણા કોન્સ્ટિટ્યુશનલ રાઇટ અમુક ટાઈમે આ બાબતે ફેલ જાય છે અને પ્રાયોરિટી બેઝિસ પર કેસ સોલ્વ કરવામાં નથી આવતા, તો આ ઘટના વારંવાર રિપીટ થાય છે અને એના લીધે હર વખતે જ્યાં ફાઇનલ ડિસિઝન પેનલ હોય છે, જ્યુડિશનલ કમિટી છે, એમને સ્ટ્રિક્ટ અને ગવર્મેન્ટે બી સ્ટ્રિક્ટ રૂલ્સ લાવવા જોઈએ આના માટે, જેથી સોસાયટીમાં બી અવેરનેસ રહે અને સોસાયટીનો ટ્રસ્ટ રહે, સોશિયલ ટ્રસ્ટ રહે ગવર્મેન્ટ ઉપર, નહીં કે ગવર્મેન્ટ કામ કરે છે અમારા માટે. બેન, ઘરેથી એક સપના લઈને અમદાવાદ શહેરમાં આવ્યા હોય, તમે જે જગ્યા રહેતા હોય, અને એ જગ્યા જે આજની ઘટના છે વહેલી સવારે તમે સાંભળી અને જોઈ. આજ રવિવારનો દિવસ એટલે બધાને રજા હતી અને બધાના મોબાઈલ પર આ સમાચાર આવ્યા. સમાચાર આપણા ઘર સુધી પણ પહોંચે. પરિવારનું શું ફોન આવ્યો આપને, શું પહેલા તો કહેવામાં આવ્યું કે આખી જે ઘટના બની છે ન માત્ર એક અમદાવાદમાં જાણતી, આખા ગુજરાતમાં બધાને ખબર? હા, પરિવારમાં ડાયરેક્ટ એક જ ક્વેશ્ચન છે કે તમારી સાઈડ, તમારી જગ્યાએ, તમારા બાજુના એરિયામાં થયું છે તો તમારું શું છે ત્યાં? તો અમે ડાયરેક્ટ એમ કીધું કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં સેફટી છે એક પ્રકારની, અને ઓનર જોડે પણ વાત થાય છે મમ્મી પપ્પાની, એ પણ કોલ ઉપર એક્ટિવ હોય છે, અને પ્લસ અમારી પીજીમાં એટલી સેફટી છે કે અમે જઈએ છીએ, અમે આવીએ છીએ, એ પણ ઓનરને ખબર હોય છે, ટાઈમ ટુ ટાઈમ ફોલોઅપ લે છે, અને પ્લસ ઘરે પણ જાણ હોય છે. બેન, પોલીસ પેટ્રોલિંગ વધારવાની કેટલી જરૂર છે? કારણ કે આવી ઘટનાઓ રાત્રિના સમય બનતી હોય છે, તો જે વિસ્તારમાં દીકરીઓ વધારે પડતી રહેતી હોય છે, પીજી હોય, રૂમ ભાડે રાખીને રહેતી હોય છે, તો એવા વિસ્તારની અંદર પેટ્રોલિંગ કેટલું વધારવું જોઈએ? પેટ્રોલિંગ હોવું જ જોઈએ, કેમ કે જે એરિયામાં નિયર બાય હોસ્પિટલ્સ હોય કે જ્યાં યુનિવર્સિટીઝ હોય, એ જગ્યા ઉપર વધારે લોકો પીજી રાખીને કેવી રીતે રહેતા હોય, રૂમ રાખીને રહેતા હોય, તો ત્યાં આવી ઘટના ના બને એના માટે પોલીસનું પેટ્રોલિયમ હોવું જોઈએ, કે જેથી કરીને આ ઘટના બીજી વાર ના બને, કાં તો ઘટના બને જ નહીં એવું કે પોલીસની અવરજવર રહેતી હોય એ એરિયામાં તો કોઈ આવી ટ્રાય કરવાનું વિચારે પણ નહીં. બેન, પોલીસની કાર્યવાહીને લઈને શું કરશો? કારણ કે ઘટના બાદ ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાઈ ચૂક્યો છે ને કાર્યવાહી પણ કરવામાં આવી. એ બાબતે એક પોલીસની જે રિસ્પોન્સ છે એ બેસ્ટ રિસ્પોન્સ કહેવાય, કેમ કે અમદાવાદની પોલીસ પહેલેથી જ એક્ટિવ છે એવું માનવામાં આવે છે, તો આ બાબત થયા પછી બી જે અપરાધી છે એ પકડાઈ ગયા છે અને એમની કાર્યવાહી શરૂ કરી દીધી છે, અત્યારે એ જેલમાં છે, તો એ એક પ્લસ પોઈન્ટ છે અમદાવાદની પોલીસનો, કે જેમાં એ ઝડપથી કામગીરી શરૂ થઈ ગઈ છે અને એટલી જ ઝડપથી એમને સજા મળી જાય તો એ સારી વાત કહેવાય. ચોક્કસથી. તો જુઓ કે જે રીતે અમદાવાદની આખી આ ઘટના અને આ ઘટનાને લઈને અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે સોશિયલ મીડિયા પર, પણ જે આરોપી છે તેમના પર એમને ફાંસીની સજા આપવાની માંગ જે છે તે સોશિયલ મીડિયા પર પણ ઉઠી છે. અમદાવાદના લોકો પણ કહી રહ્યા છે કે આવા અસામાજિક તત્વો, આવા નરાધમો સામે ફાંસીની સજા થવી જોઈએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.